ગુજરાતના જુદા જુદા શહેરોમાં આગ લાગવાની 3 અલગ અલગ ઘટનાઓ સામે આવી છે। પ્રથમ ઘટનામાં સુરતના ડભોલી વિસ્તારમાં તુલસી ચોક પાસે આવેલ એક કિડ્સ સ્ટોરમાં આગ લાગી હતી। પતરાના ડોમમાં આગ ભભૂકતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, જેને કાબૂમાં લેવા ફાયર ફાઇટરોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી। બીજી ઘટનામાં અમદાવાદના જીવરાજ પાર્ક પાસે આવેલા સહજાનંદ ટાવરના એક બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। જ્યારે ત્રીજી ઘટના અમરેલીના બગસરા શહેરમાં બની હતી, જ્યાં એસટી બસ સ્ટેશનના નવા બનતા વર્કશોપના ગ્રાઉન્ડમાં નડતરરૂપ વૃક્ષોને બાળવાનો પ્રયાસ કરવા જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ ઘટનાને પગલે બગસરા અને અમરેલી નગરપાલિકાની ફાયર ટીમોએ સ્થળ પર પહોંચીને 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ત્રણેય ઘટનાઓમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી।